તો મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં. આજે આપણે વાત કરવાનું છે આધાર કાર્ડ અપડેટના છેલ્લા 2 દિવસ બાકી છે તેના વિશે. પછી આધાર કાર્ડ અપડેટ માટે લાગશે પૈસા. યુઆઈડીએ આધાર કાર્ડ મફત અપડેટ કરવાની સમય મર્યાદા 16 ડિસેમ્બર 2024 સુધી લંબાવવામાં આવી હતી અને હવે તે સમાપ્ત થવાના માત્ર 2 દિવસ જ બાકી છે. આધાર કાર્ડ ધારકો માટે મોટા સમાચાર છે. જો તમે હજી સુધી તમારું આધાર કાર્ડ અપડેટ કર્યું નથી, આ 2 દિવસમાં કરાવી લેજો, કારણ કે અત્યારે આ કામ બિલકુલ ફ્રીમાં અપડેટ કરવામાં આવી રહ્યું છે અને તમારી પાસે આ ફ્રી સર્વિસનો ઉપયોગ કરવા માટે માત્ર 2 દિવસ જ બાકી છે. તમને જણાવી દઈએ કે યુનિક આઈડેન્ટિફિકેશન ઓફ ઓથોરાઇઝેશન ઓફ ઇન્ડિયા દ્વારા યુઆઈડીએ મારફતે આધાર કાર્ડ અપડેટનો સમય મર્યાદા વધારીને 16 ડિસેમ્બર 2024 કરી દીધી હતી, જે ખૂબ જ નજીક આવી રહી છે. સમય મર્યાદા લંબાવી શકાય હવે એવી ઓછી મર્યાદા છે. યુઆઈડી આઈડેન્ટિફિકેશન ઓથોરાઇઝેશન ઓફ ઇન્ડિયા દ્વારા 10 વર્ષથી વધુ સમય પહેલાં કરવામાં આવેલા આધાર કાર્ડને મફત અપડેટ કરવાની સુવિધા માટે સમય મર્યાદા ઘણી લંબાવવામાં આવી હતી. આથી આવી સ્થિતિમાં તે હવે વધે તેવી શક્યતાઓ ઓછી જણાય છે. આથી તમારે છેલ્લી તારીખની રાહ જોયા વિના તરત જ આ કાર્ય પૂર્ણ કરી લેવું. પહેલાં આ તારીખે 14 માર્ચથી 14 જાન્યુઆરી સુધી લંબાવવામાં આવી હતી અને પછી આ છેલ્લી તારીખ ફરી એકવાર વધારીને 14 ડિસેમ્બર કરવામાં આવી હતી. આ પછી વધુ એક ઉમેરી કરીને આધાર કાર્ડ વપરાશો માટે 3 મહિના માટે એટલે કે 14 ડિસેમ્બર સુધી સંપૂર્ણ મારફતે કરવાનું કામ આપવામાં આવેલું હતું. આ રીતે ઓનલાઈન અપડેટ કરી શકો છો તમે તમારી રીતે. વેબસાઇટ uid.gov.in પર લોગિન કરો. હવે હોમ પેજ પર દેખાતા માય આધાર પોર્ટલ પર જાઓ. તમારા રજિસ્ટ્રેશન મોબાઈલ નંબર પર પ્રાપ્ત થયેલો ઓટીપીનો ઉપયોગ કરીને લોગિન કરો. હવે તમારી વિગતો તપાસો અને જો તમે સાચી વિગત નાખી પછી રાઇટ ઓપ્શન પર ક્લિક કરો તો વસ્તી વિષયક માહિતી ખોટી જણાય તો ડ્રોપ ડાઉન મેન્યુ ઓળખ ડોક્યુમેન્ટ પસંદ કરો. પછી ડોક્યુમેન્ટ અપલોડ કરો. આ દસ્તાવેજ જેપીજી, પીએનજી અને પીડીએફ સ્વરૂપે અપલોડ કરી શકાય છે. સમય મર્યાદા પૂરી થયા બાદ ચાર્જ વસૂલવામાં આવશે. સમય મર્યાદા પૂરી થયા બાદ ચાર્જ વસૂલવામાં આવશે. આધાર કાર્ડને ફ્રીમાં અપડેટ કરવાની આ નિશ્ચિત સમય મર્યાદા પછી મારે આ મહત્વનું કામ કરવા માટે યુઆઈડી દ્વારા નક્કી કરેલો ચાર્જ ચૂકવવો પડશે, જે ₹50 છે. ખાસ વાત એ છે કે યુઆઈડી દ્વારા આપવામાં આવતી આધાર કાર્ડ અપડેટ કરવાની આ ફ્રી સર્વિસ માત્ર માય આધાર પોર્ટલ પર ઉપલબ્ધ છે. તો મિત્રો, વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક, ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને શેર કરવાનું ના ભૂલતા.